જાન્યુઆરી મહિનો બેહવાનો હોય પહેલાં પછી મદ્રાસમાંથી ગુજરાતમાંથી તો એ કે આ બધાને ટાર્ગેટ થઈ ગયા ગુજરાતવાળાને કે કેમ કે આપણે આટલા કેસ લેવાના હતા એટલાને ઉપાડી લેવાના હતા તો અડધે નથી હજી આ ટાર્ગેટ પૂગ્યો. એનું કારણ શું? તો જમ કે ગુજરાતમાં 108 ગાડી મૂકી છે ને, અમે પાડો લઈને જાય ત્યાં ગાડી એને લઈને દવાખાને પૂગે. કાંઈક બીજું વાહન આપો ને કે પાડાને ગાડીને તો ક્યાંથી મેળ પડે? ધબધબાટી બોલી જાય. અને વાત એ સાચી છે, આપણા દેશની કેટલી સારી પ્રગતિ. હા, અત્યારે જમાવટ જીવવા જેવો આ યુગ આવ્યો. મારા ગામમાં એક બાપાને મેં કીધું સરકાર આપણા ગામને 108 ગાડી આપે છે. મને કે એટલી બધી હું કરવી ભાઈ, ક્યાં બધી રાખશો તમે લોકો? કીધું 108 નંબર એટલે એક જ ગાડી, નંબર 108. મને કે એમ બોલને તું ઘૂમરે નાખ જ બેઠો, મારા ઉપર તપી ગયા. તને કાંઈ ખબર નથી પડતી. હવે મેં મને નથી પડતી તમને, તો એનું નહોતા સ્વીકારતા. બોલો, અમારા ગામડાને એક બાપા હાંજે ભેહું ચારીને આવતા હતા ને, તે રોડ ઉપર બરોબર સાહેબની ગાડી પડેલી, પીએસઆઈ સાહેબ ઉભેલા. હા, ઝાલા સાહેબ ઉભા હતા ને 2-3 પોલીસ વાળાને. એ બાપા આમ સીમમાંથી ભેહું લઈને રોડે ચડ્યા ને, બાપા છેલ્લે પાડા ઉપર બાપા બેસી ગયેલા. એટલે પોલીસ વાળો એ બાપાને ઓળખે તો પોલીસ વાળો બાપાને કે કેમ હેલ્મેટ નથી પહેર્યું? તો બાપા બેઠા બેઠા કે આ 4 વ્હીલ છે, હેલ્મેટ તો 2 વ્હીલ વાળાનું હોય. પાડાને 4 પગ હોય ને, તો કે તો 4 વ્હીલ છે તો કેમ બેલ્ટ નથી બાંધ્યો, પટ્ટો નથી બાંધ્યો? બાપાએ પાડાનું પૂછડું લઈને ખભે માર્યું, આ બેલ્ટ. બોલો, હા, ધરાર માયના નહીં. અમુક અમુકનો રમૂજી સ્વભાવ હોય. એ કદાચ ગમે ત્યાં નીકળ્યા હોય ને તો એને આનંદ હોય, બીજાને આનંદ હોય. તમે જો એક વસ્તુ બીજાની હોય, એક તો આપણી જ હોવી જોઈએ. તમને કોઈ ગલગલિયા કરે તો દાંત તો તમારા જ હોય, ગલગલિયા બીજાના. હા, દાંત તો આપણા જ હોય ને. તમે જો જમવાનું એ આપણે પચાવી દઈએ ભગવાન, પછી એવું કાંઈ ન હોય પનીર ટીકા મસાલા ખાતા છે પેટમાં વહીણે મારવો પડશે પાંગી. હા, હુઈ જવાનું આપણે, જગાડે ભગવાન. એક કામ આપણે કરવાનું હોય, એક કામ ભગવાન કરે. હા, ખેડૂ વાવવાની ફરજ ખેડૂની, ઉગાડી દે ભગવાન. પછી કાંઈ આખી રાત ત્યાં બેહવાનું હોય, દાણો કેમ હજી તૂટ્યો નહીં. હા, અમુક પ્રકૃતિ છે. તમે જો ખેડૂ આમ ગોયણીમાં મુઠ્ઠી ભરીને મૂકે, બિયારણ છતું પડે, બઠું પડે, આડું પડે, ઉગે સીધું. પછી એવું કાંઈ ન હોય કે આડું પડ્યું હોય એ ત્રીજા પાટલે નીકળે. એની પ્રકૃતિ સીધી છે, સીધું જ ઉગે. કાકડો હળગાવીને ઊંચો રાખો, સીધો બળે. એની પ્રકૃતિ સીધી છે. એમ સમાજમાં સજ્જન માણસની પ્રકૃતિ બાપ સીધી જ હોય. દુર્જન માણસ એને ગમે એટલો હેરાન કરે ને, સજ્જન માણસ આડો ન હાલી શકે. શું કામ? એની પ્રકૃતિ સીધી છે, એનાથી આડું હલાય. એક કામ આપણે કરો તો એક કામ ભગવાન કરે. ભગવાનનો દીઠો દી આપણા ઉપર હોય ને ત્યારે કોકનું ધ્યાન રખાય, કોઈને ધ્યાનમાં ન રખાય. હા, ઘણી વાર બીજાને ધ્યાનમાં રાખ્યો, એ મારી ધ્યાનમાં છે ભાઈ. હવે તું પાછો ઉપર વાળાને ધ્યાનમાં આવી જાય ને વયો જાય. હા, ભગવાને આપ્યું હોય તો નાના માણસનું ધ્યાન રાખો, કોઈને ધ્યાનમાં ન રાખો. કે માણસો એ કે વાતે વાતે ફરી જાય કે કેમ? એ કે આ મોહનભાઈએ કાલ મને કીધું તો 1000 રૂપિયા લઈ જાય. હવે આજ ફરી ગયા, લ્યો નથી કાંઈ. તો બીજો ઉભો હતો ને, એ શું કે ખબર? આ વિજ્ઞાન કેવું નથી કહેતા પૃથ્વી ફરે છે, આખી પૃથ્વી ફરે પછી માણસ તો ફરે જ. મૂડી એ મોહનભાઈ પાસેથી લઈ આવ્યો થવા, એટલે એની કોઈ ખેંચતો હતો. બોલો, એક જમાનામાં આપણા વડીલો એમ કહેતા કે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ ક્યારે થાય? જ્યારે રાહુ ને કેતુ આડા ફરે ને ત્યારે ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ થાય. આ વૈજ્ઞાનિકો એમ કે છે કે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી આ એક લીટીમાં આવે ને, લાઈનમાં, ત્યારે આ ગ્રહણ થાય. તો એક જણો બેઠો હતો કે હમણાં મહિનામાં એ કે 3 વાર ગ્રહણ થયા, તે હું આ 3 ચક્રે ચડી ગયા.
એ કે ભગવાનની રચના છે, એને માપવાની કોશિશ ન કરાય, માણી લ્યો. આ એની ઈચ્છાથી આ બધું સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વળે. તમે જીવને રાખો ધળે, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વળે. જ્યોતિષી પાસે એક ભાઈ ગયું અને આમ હથેળી બતાવી, મને કયો ગ્રહ નડે છે? તો ઓલા કે ઈ તું રહેવા દે. ના ના, તમે જ્યોતિષી છો. તો જ્યોતિષી કે તને ઉપગ્રહ નડે છે. આ બે ચાર ભેગા કારણ વિનાને લઈને ફરસ ને એને ઉપગ્રહ કહેવાય. કારણ વિનાને કોઈનું હરડે ન આવતી એને આવડો આ ભેગા લઈને ફરતો હોય. બાકી બીજા ગ્રહ નડતા નથી, કામે ચડી જાય. તમે જુઓ, માણસના જીવનમાં સારો મિત્ર મળે ને તોય જીવન જીવવાની મજા આવે. હા, સજ્જન મિત્ર મળી જાય તો જીવવાની મજા આવી જાય. આ તમારો જીવન પંથ કપાઈ જાય એની તમને ખબર ન પડે. સારા મિત્રો હોય ને એ જ માણસની મૂડી. મોબાઈલની દુકાને અમે બેઠા હતા, ત્યાં એક ભાઈ આવ્યો. એ કે ભાઈ કે મારે બેલેન્સ વયું ગયું. તો કે પણ કેવી રીતે બેલેન્સ વહી જાય? તે કાંઈ કર્યું હતું કે? એક ભાઈ ફોન આવ્યો, એ કે 4 દબાવો, 4 દબાવ્યા, 7 દબાવો તો 7 દબાવ્યા, ફૂદડી દબાવો તો ફૂદડી દબાવી. દુકાનવાળો કે તો સારું થયું બોયલા નહીં કે કુવામાં નાખી દો, નકર તું તો ફોન નાખી દે. એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા તો અંદર ગયા, છોકરો સામો મળ્યો દરવાજા પાસે. અંદર જઈને ઓલાને કે તમારો છોકરો કેવું પડે હો? કે કેમ? એ કે રામ રામ કર્યા હતા, મારી વીટી હેરવી. ઓલો કે હજી તો નાનો નથી મળ્યો, નહીતર પહોંચી વહી જાય. હા, કુદરતી મને ઈ કે આ અમારા ભાઈ કહેવાય કે આવા દીકરા અમારે આંગણે જઈને. પાછો એને પાવર હતો, બોલો. ચાર મિત્રો વાતો કરતા હતા કે રવિવારે વન ભોજન કરવા જાય. માણસોને તમે જો તકલીફ કેવી છે. ગામડાવાળા શું કે ચાલો આજ તો રાજકોટમાં આટો મારી. એવી વાર તહેવાર હોય ને, હાઈતમ આઈટમ બાયું પરાયણી ઉપર હાલો રાજકોટ મેળામાં. અને રાજકોટમાં રહીએ છે ને, ચાલો ને જરા આપણે બહાર જઈ આવી. એ આય નથી રહેતા. ઓલા મોંઘી વસ્તુ લઈ જાય ને ફદરના ફૂલ ભાડા આપીને બેહે. પછી આ મેળો પૂરો થઈ જાય ને છેલ્લેથી લંબાવે ને તેથી 1.5 રૂપિયામાં આ લોકો બેઠા હોય રાજકોટ. હા, રમકડા એ કે ઉથડા બોલ. વિરોધાભાસ. માણસને જ્યાં રહે ને એને નથી ગમતું, બોલો. આ રાજકોટમાં 4 જણા બેઠા થઈ કે ચાલો રવિવારે જરા વન ભોજન કરી આવે. વન ભોજન તો હવે અહીં પાદરમાં જાળવે બેસી જાય તો થઈ જાય. વન ભોજન કઈ નિયત જવું પડે. તો એ કે એક જણો કે હું ઈ કે દહીં લેતો આવીશ. તો બીજો કે હું થેપલા લેતો આવીશ. તો ત્રીજો કે હું સૂકી ભાજી લઈ આવીશ. ચોથો તો એમને બેઠો હતો. એ કે તમે શું લઈ આવશો? કે હું મારા 2 ભાઈને લેતો આવીશ. તમારું પૂરું થાય ને. ઓલા કે વન ભોજન જ નથી કરવું ભાઈ, હવે ને ઘીરે જમી લ્યો, ઘર ભોજન કરો. પત્રકાર એક દી બેઠા હતા ને એને એમ થયું કે આપણે મોટા મોટા ઉદ્યોગપતિના ઇન્ટરવ્યુ લીધા, નેતાના ઇન્ટરવ્યુ લીધા, આપણે કવિ કલાકારોના ઇન્ટરવ્યુ લીધા, સારા ચિત્રકારો હતા એના ઇન્ટરવ્યુ લીધા. હવે આજ કે એવું નક્કી કરી આપણે નીકળે ને તો ગમે માણા હાઈલો જતો એનું ઇન્ટરવ્યુ લેવું છે. એ બરોબર ત્યાંથી નીકળ્યા અને અમારો એક મિત્ર છે પ્રવીણ, એ ભેગો થઈ ગયો. પ્રવીણનું ઇન્ટરવ્યુ લીધું. પ્રવીણને કે તમે ગાવ છો? તો કે હા. તમને કયો રાગ ગમે? તો કે ખટરાગ. પછી કે તમે કપડા કેવા પહેરો? તમને કેવા કપડા ગમે? ટેરીકોટન, દિગ્જામ, વિમલ, સુતરાવ. તો કે ના, આપણને તો ઉતરાવ ગમે. તો ઉતરાવ એટલે એ કે કોકે કાઢી નાખ્યો એ પહેરી લે. એમાં તો અંગ ઢાંકવાની વાત છે સાહેબ. આડા આડા જ જવાબ આપે કે ફળ ખાવાના હોય તો તમે એમ કે તમને કયું ફળ ગમે? તો કે શ્રીફળ. કે એમ કેમ? એ કે રોજ મંદિરે જાવ તો કોક વચેરતા જોઈને મફતમાં મળે, લડી જ લેવું જોઈએ. પછી સાહેબ નો મગજ ગયો કે માલ ઢોર રાખ્યા છે? કે હા, 2 ઢોર રાખ્યા છે. એને કયો ચારો આપો? તો કે ભાઈચારો.
હા ઠેઠ સુધી સારો જવાબ ન આપ્યો. બોલો અમુકની જીપાના જ એવી હોય, કટકા થઈ જાય તો સારી વાત ન કરે. બોલો તોતરીએ થઈ જાય તે તત મીઠાઈ વાળા માનવી જેથી જગ છોડીને જાહે કાગા એની કાણી તેથી ઘેર ઘેર મંડાહે. માણસના જીભ ઉપર માણસના જીવનનો આધાર છે. જીભ કેટલી મુલાયમ છે. જીભ જેટલી મુલાયમતા માણસના હૃદયની આવી જાય ને તો માણસનું જીવન જાળવા જેવું થઈ જાય. વકીલના ઘેરે એક દી નળ બંધ થઈ ગયો. વકીલે હાથે ટ્રાય કરી, કાટ મારી ગયેલો ને તો ખુલ્યો નહીં, પરસેવો વળી ગયો. પછી એના ઘરના કે ભાઈ હવે તમારે આ કરવાની શું જરૂર છે? તો કે જાતે થઈ જાય ને કે હવનું કામ હવે કરે. કોઈ અહીંયા કોર્ટમાં આવીને એની હાથે કેસ લડ્યો, આ તમે અહીં પાના પકડ લઈને મડાણા છો, એમ ઓલો આવીને હાથે લડી લે તમારે જવા પણ રે. તો કે એ વાત સાચી હો. તો એ કે કોઈ પ્લમ્બરને બોલાવો ને રિપેર કરવા વાળાને. તે મોકે રિપેર કરવા વાળા ત્યાંથી નીકળ્યો. એને બોલાવી લીધો કે આ નળ આપણે આ બે જગ્યાએ નળ આ બંધ થઈ ગયા છે, ખોલવા છે ને. તો કે કાંઈ વાંધો નહીં, એ ખોલી નાખ્યા. પછી ફિટ કરી દીધા. તો વકીલ કે કેટલા રૂપિયા દેવાના? તો નળ રિપેર કરવા આવ્યો તો કે 400 રૂપિયા. હવે એટલા બધા કાંઈ હોય? 400 રૂપિયા એ કે હું કોર્ટમાં જઈને કેસ લડું છું તોય નથી મળતા. ઓલો કે મેં એટલે તો વકીલ બંધ કરીને પેલા હું કરતો કે પછી આ બંધ કર્યું. કીધું આ નળ ફિટિંગનું કરો. વાતું કરતા હતા સમાજની. એક જણો કે નાયત વિના ભાઈતને, એક જણો કે જ્ઞાતિ ગંગાન. તે પડખે એક અજળ બેઠેલો. એ શું કે ભાઈ એવું કાંઈ ન હોય. એ કે આ મનસુખ કે કર્ણાટક વાળી બાઈ આરે લગ્ન કર્યા, વરસ થઈ ગયા 5, હજી એકાબીજાને કોઈ દી અમારી બાજુમાં જ રહે, અમે કોઈ દી બાજતા નથી સાંભળ્યા. એક જણો કે ક્યાંથી સાંભળે? ઓલી બોલે એ મનસુખ નથી સમજતો, મનસુખ બોલે એ બાઈ નો સમજે. મૂળ તો સમજણે જ કૂળ કરાવ્યા. હા, જે સમજેલા માણસ છે ને ત્યાં જ બાચણા થાય. જે સમજતા નથી ને ત્યાં બાચણા ન થાય. હા, તો ભાષા બધી સમજતા નથી આપણે એટલે. બાકી ઉંદેડાને વાહ કા કરો ને એ તો ચૂં ચૂં કરે, એ તો સમજતા નથી એટલે. નકર તો એ 3 પેટીની દેતું. હાથ કામ પડતા મૂકી નરિયા ઊંચકાવીને મારવું, એની ભાષા હોય છે ને. તમને એમ થાય પાડી રણકે છે, પણ રણકતી નથી. ઘર ધણીને કહે છે કાંઈક નાય કાંઈક કિલો ખાઈ જાય અમને. આજ કે ભેંસ રણકી બહુ, ભૂખ હોય બિચારી શું કરે? એ તો એની ભાષામાં કેટલું તને કહે. એક ભાઈ ને એની ઘરવાળી બે હાલ્યા જતા હતા રસ્તામાં, હાથમાં થેલી. 5 કૂતરા વાહ ધોડ્યા આવે હાવ હાવ કરતા. એનો ઘરવાળો ક્યાં મોબાઈલ થેલીમાંથી કાઢીને જટ બંધ કરતો. કે કેમ? તો કે આ બિલાડીની રીંગ રાખી છે ને તે કોકનો ફોન આવ્યો છે, મ્યાઉ મ્યાઉ, અને કૂતરા છૂટી પડેલા વાહ. એ થેલીમાંથી બંધ કર્યો ને આમ ફોન કાઢીને, ત્યાં કૂતરા પાછા બોલ્યા. હવે રિંગ ટોન ને કે ક્યાં થોડા ટોન છે. એ કે આ મીંદડાને રાખવાનું શું જરૂરી? કે સવારમાં જરા સારું લાગે ને, મ્યાઉ મ્યાઉ એમ થતું હોય. આ અમુક અમુક નથી રીંગું વાગતી, ઉપાડો ઉપાડો, પણ ક્યાં ઉપાડવા? રિંગ ટોન અલગ અલગ હોય. પપ્પા તમારો ફોન છે, ફોન છે. હવે તો મોબાઈલ જ કીધું એવા આવશે, કોઈનો ફોન આવશે તો ઉલડતો આવશે, ઉપાડો લઈ જો જાય નહીં. આ તો મંદિરની તો માણસ વાત કરે, મંદિરની માણસ વાત કરે છો. પૈસા લેવા જાવ એટલે હમણાં બધી મંદિર છે ને, હવે જાઓ તમે હોટલમાં લ્યો, જમવામાં વારો નથી આવતો. આ લાઇટ બિલ ભરવા જાઓ તો ન્યા વારો નથી આવતો. હા, તો પૈસા દેવા પડે ને ન્યા માણસ કે મંદી આવી ગઈ. અમુક 2 પેઢી કામ નથી કરતા. ઉઘરાણી વાળા આવે કે જો ને બજારમાં ધંધા જેવું છે કાંઈ. એક જણો કે તમારે ક્યાં કારખાનું હતું બંધ થઈ ગયું, 2 પેઢી થયા તો આટા મારો દેવા નથી એમ કહો. બાકી મંદિર તો તમારે 3 પેઢીઓ થયા તમારા ઘરમાં છે, કામ કરો તો થાય ને. મિત્ર હેડા કીજીએ જેસા કુવારા કોહ, પછાડ્યા પાણી દે હૃદયે નાવે રોહ. 2 મિત્રો બેઠા હતા ને, એમાં એક જણો કે મેં ગાય લીધી. તો કે કેમ ગાય? તો કે રૂપિયા દેતા ચોખ્ખું દૂધ ન મળે, ચોખ્ખું દહીં ન મળે. ઘીમાંય જોવો ને કે હમણાં
નકલી ઘીના કારખાના પકડાણા. એટલે ચોખ્ખું મળે તો ખરા એટલે મેં ગાય લીધી. બીજો કે એ વાત સાચી છે, મેં ઈ કે ઘેરે ભઠ્ઠી હાલતી કરી દીધી. કેમ ઈ કે દેશીમાં લઠાકાંડ થાય, એ આઈતે મીડિયા બનાવવા. એક ભાઈને હૃદયની બાયપાસ સર્જરી કરાવવાની હતી. દવાખાને ગયા, ડૉક્ટર કે બાયપાસ સર્જરી કરવી પડશે. એ ભાઈ બાયપાસ સર્જરી કરાવી. બિલ કેટલું? તો કે 2 લાખ રૂપિયા થયા. તો ડૉક્ટરને કે હવે વાંચો નહીં આવે ને? ડૉક્ટર કે હવે જીવો ત્યાં સુધી વાંચો ન આવે. તો હૃદય બંધ પડે ગમે ત્યાં મરી જાય. લ્યો તો કે હવે બરોબર, લ્યો આ પૈસા ખર્ચાય પ્રમાણ છે. વૈયા ગયા. દવાખાને એક ભાઈ ગયો ને અમારે, તે ડૉક્ટરને કે દવા આપો. ડૉક્ટર કે શું થાય છે તમને? એ કે કહું તો બધાય આપે, એમને આપો. પછી ડૉક્ટરે કીધું, એ કે તો પશુ દવાખાને વૈયા જાવ.